હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય સંસ્કૃત અને એમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તેમાં વંદના એટલે કે વંદન, નમસ્કારની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો પુસ્તકના પ્રારંભે વિદ્યારૂપે રહેલી દેવી સરસ્વતીને, સંસ્કૃત ભાષારૂપી માતાને, કલ્યાણકારીની દીપ જ્યોતિને તેમજ પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે। તો એમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે। તો એમાં પહેલો પ્રશ્ન છે કે કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે? તો ઓપ્શન એ આવશે કે સર્વ પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે। બીજો પ્રશ્ન છે કવિ કઈ માતાને પ્રણામ કરે છે? તો ઓપ્શન સી સાચો છે, સંસ્કૃત બોલનારી માતાને। ત્યારબાદ પ્રશ્ન 3 છે કવિ દીવાની જ્યોતને શું કરવા પ્રાર્થે છે? તો જવાબ આવશે સી, શુભ અને કલ્યાણ કરવા। ચોથો પ્રશ્ન છે કે દીવાની જ્યોત શું કરે છે? તો જવાબ આવશે ડી, શત્રુની બુદ્ધિનો નાશ કરે છે। પાંચમો પ્રશ્ન છે કે મૂંગાને બોલતો કોણ કરે છે? તો જવાબ આવશે સી, શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા। છઠ્ઠું છે કે પાંગડાને પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે? તો ઓપ્શન એ છે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે ધ્યાયામી સંસ્કૃત ખાલી જગ્યા, તો અહીંયા ઓપ્શન બી છે સમ્યક। આઠમો પ્રશ્ન કે મુકમ કરોતી શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે? તો ઓપ્શન સી, શ્રી વિષ્ણુ ભગવાનને। નવમો પ્રશ્ન કે પઠામી ખાલી જગ્યા નિત્યમ, તો અહીંયા ઓપ્શન ડી આવશે સંસ્કૃતમ। 10મું છે કે દીવાની જ્યોત શું આપે છે? તો જવાબ આવશે બી, આરોગ્ય અને ધન સંપત્તિ। 11મો પ્રશ્ન કે અહમનો શો અર્થ થાય? તો અહમ એટલે હું। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે કાવ્યના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે અહમ સંસ્કૃત માતરમ ખાલી જગ્યા, તો અહીંયા આવશે વંદે। શુભમ ખાલી જગ્યા કલ્યાણમ, તો અહીંયા આવશે કરોતું। ત્રીજું શત્રુ ખાલી જગ્યા દીપ જ્યોતિ નમસ્તુતે, તો અહીંયા આવશે બુદ્ધિ વિનાશાય। ચોથું છે કે મુકમ કરોતી ખાલી જગ્યામાં લખવાનું વાચાલમ। પંગુ લંઘયતે ખાલી જગ્યામાં લખવાનું ગિરિમ। છઠ્ઠું છે કે તમ પરમાનંદ માધવમ અહમ ખાલી જગ્યા, તો એમાં લખવાનું છે વંદે। ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે। એમાં પહેલો શબ્દ છે કલ્યાણમ, તો એનો અર્થ થશે શુભમ અને સ્વસ્તિ। ધનમ એનો સમાનાર્થી શબ્દ છે વિત્તમ। બુદ્ધિહ તો એનો સમાનાર્થી શબ્દ થશે મતિહ અને દી। ગિરી તો સમાનાર્થી શબ્દ શૈલહ, પર્વતઃ। ત્યારબાદ માધવ તો એનો સમાનાર્થી શબ્દ થશે વિષ્ણુ, હરિહ। સરસ્વતી એનો સમાનાર્થી શબ્દ શારદા થશે। શત્રુહ તો એનો સમાનાર્થી શબ્દ રિપુહ થશે। વાચાલમ એનો સમાનાર્થી શબ્દ મુખરહ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેની સામે આપેલા બોક્સમાં ખરાની નિશાની કરવાની છે। તો પહેલો પ્રશ્ન છે કે દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા, તો એમાં પહેલો જ ઓપ્શન સાચો છે કે દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપે સંસ્થિતા। બીજું છે કે અહમ સદામ કિમ વદામી, તો એમાં બીજા નંબરનો ઓપ્શન સાચો છે કે અહમ સદા સંસ્કૃતમ વદામી। ત્રીજો પ્રશ્ન કે કવિહ દીપ જ્યોતિઃ કિમર્થમ નમતિ, તો એમાં ઓપ્શન ક સાચો છે કે કવિહ દીપ જ્યોતિઃ શત્રુ બુદ્ધિ વિનાશાય નમતિ।
ત્યારબાદ ચોથો પ્રશ્ન, કશ્ય કૃપા મુકમ વાચાલમ કરોતિ, તો એમાં કયો ઓપ્શન છે? માધવસ્ય કૃપા મુકમ વાચાલમ કરોતિ. પ્રશ્ન 5 કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન છે કે બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે, તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન, વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર, તો આ વિધાન સાચું છે. ત્રીજું વિધાન, હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું, તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન છે કે દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે, તો આ વિધાન સાચું છે. આગળનું વિધાન કે સર્વ દેવોની દયા સૌને પહાડ પણ ઓળંગાવે છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કરી શકે છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પહેલો પ્રશ્ન છે કે કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે? તો બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરવામાં આવે છે. બીજો પ્રશ્ન કે કોનો વિનાશ કરનારી દીપજ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કરનારી દીપજ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્રીજો પ્રશ્ન કે ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગડાને શો ફાયદો થાય છે? તો મૂંગાને બોલવાનો અને પાંગડાને પર્વત ઓળંગવાનો ફાયદો થાય છે. પ્રશ્ન 7, નીચેના શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરો. કે પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. અનુવાદ છે કે હું દરરોજ સંસ્કૃત વાંચું છું, હું દરરોજ સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, તે સંસ્કૃત ભાષારૂપી માતાને નમસ્કાર હો. બીજો શ્લોક છે કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તુતે. તો એનો અનુવાદ છે કે હે દીવાની જ્યોત, શુભ, કલ્યાણ, આરોગ્ય અને ધન સંપત્તિ કર, શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કર, તેવી દીપ જ્યોતિને નમસ્કાર હો. ત્યારબાદ પ્રશ્ન 8, નીચેના શ્લોકોની પૂર્તિ કરો. કે યા દેવીથી નમો નમઃ, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બીજું છે મુકમ કરોથી માધવમ, મુકમ કરોતી વાચાલમ પંગુ લંગય તે ગિરિમ યત્કૃપા તમઃ વંદે પરમાનંદ માધવમ. તો આ રીતે એનું શ્લોક પૂર્તિ કરવાની છે. પ્રવૃત્તિની જો વાત કરીએ તો વંદનાના 4 શ્લોકો અને અન્ય 10 શ્લોકો સારી રીતે તૈયાર કરીને તમારા સંસ્કૃત શિક્ષકના માર્ગદર્શન હેઠળ વર્ગમાં શ્લોકગાનનું સ્પર્ધાનું આયોજન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય સંસ્કૃતમાં પાઠ પહેલો વંદના અને એની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.